વડોદરાના કરજણમાંથી પણ 2 બાંગ્લાદેશી ઝડપાયા। કરજણમાંથી 2 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરાઈ। બંને બાંગ્લાદેશીઓ મહિલાઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ગેરકાયદેસર ગુજરાતમાં વસતા બાંગ્લાદેશીઓની સામે કવાયત તેજ કરવામાં આવી છે। ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે બાંગ્લાદેશીઓ સામેનું। ત્યારે છેલ્લા 3 દિવસમાં વડોદરામાંથી 1700થી વધુ બાંગ્લાદેશીઓની તપાસ કરાઈ। અત્યાર સુધીમાં 9 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા છે। ઝડપાયેલા બાંગ્લાદેશીઓની રિપોર્ટની કરવામાં આવશે કાર્યવાહી। કરજણમાંથી પણ 2 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરાઈ છે। વડોદરાના કરજણમાંથી પણ 2 બાંગ્લાદેશી ઝડપાયા। કરજણમાંથી 2 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરાઈ। બંને બાંગ્લાદેશીઓ મહિલાઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ગેરકાયદેસર ગુજરાતમાં વસતા બાંગ્લાદેશીઓની સામે કવાયત તેજ કરવામાં આવી છે। ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે બાંગ્લાદેશીઓ સામેનું। ત્યારે છેલ્લા 3 દિવસમાં વડોદરામાંથી 1700થી વધુ બાંગ્લાદેશીઓની તપાસ કરાઈ। અત્યાર સુધીમાં 9 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા છે। ઝડપાયેલા બાંગ્લાદેશીઓની રિપોર્ટની કરવામાં આવશે કાર્યવાહી। કરજણમાંથી પણ 2 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરાઈ છે।